મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર 9 હોક વિમાન સ્ટન્ટ કરવામાં આવ્યા। આકાશમાં શાનદાર સ્ટન્ટ થયા। દિલ ધડક એર શો પણ યોજવામાં આવશે। સૂર્યકિરણ ટીમ 9 જેટ સાથે એર શો પ્રસ્તુત કરશે। શૌર્યના રંગોથી રંગાશે મહેસાણાનું શહેર। મહેસાણા શહેરનું આકાશ પણ શૌર્ય રંગોથી રંગાશે। 5 મીટરથી પણ ઓછી દૂરી પર ઉડાન ભરશે ફાઇટર જેટ અને એશિયાની ગૌરવશાળી ટીમ આ સૂર્યકિરણ છે। એરોબેટિક્સની ટીમ જેટ્સ 900 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે અને દર્શકોને 30 થી 35 મિનિટ સુધી રોમાંચક નજારો જોવા મળશે। જોકે 6 થી 8 મહિનાની તાલીમ બાદ પાયલટ્સ દ્વારા આ એર શો માટે સક્ષમ બન્યા છે। સૂર્યકિરણ ટીમ 700 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે। જેટ્સ 900 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે। દર્શકોને 30 થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક્સ જોવા મળશે। જોકે જેટમાં પ્રતિ મિનિટ 10 થી 12 કિલો એવિએશન ફ્યુઅલ પણ વપરાય છે। શો યોજાવા જઈ રહ્યો છે। મહેસાણાના આંગણે મોટો અવસર જે છે કહી શકાય આવ્યો છે, કારણ કે અત્યારે મહેસાણામાં જે પ્રકારે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર મહેસાણા વાસીઓને 15,000 થી વધુ લોકો જે છે તે અહીંયા આવવાના છે અને તમામ જે છે તે અહીંયા એરોબિક ટીમનો શો જે છે યોજાવાનો છે। કિરણ જે ટીમ છે તેના 9 જેટલા ફ્લાઇટ જેટ છે તે એર શો પ્રસ્તુત કરશે। યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડવા માટે પ્રેરિત કરવાનો મુખ્ય તેમનો આ ઉદ્દેશ્ય છે। અહીંયા લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું આપણે। શું કહેશો, કેવું લાગી રહ્યું છે મેડમ? તમે અહીંયા તમે શો જોવા આવ્યા છો, બાળકો સાથે આવ્યા છો, પરિવાર સાથે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? ખૂબ જ એક્સાઇટમેન્ટ છે। બહુ સરસ આયોજન મહેસાણાના આંગણે થયું છે। એરપોર્ટ બહારથી દેખતા હતા પણ અંદર આવવાની કોઈ દિવસ પરમિશન નહોતી મળી। પણ આજે એર શો યોજાવાનો છે એરોબેટિક્સ એશિયામાં, કહી શકાય કે પ્રથમવાર મહેસાણા વાસીઓને પણ છે, બાળકોમાં પણ એક ઉત્સાહ છે અને તેમાં જોડાઈ શકે છે બાળકો, યુવાનો। હા, જોડાઈ શકે છે અને ખરેખર બાળકો પણ એટલા બધા એક્સાઇટ હતા કે ખરેખર આ દ્રશ્ય જોવા માટે 2 દિવસથી તો એ ઊંઘ્યા પણ નથી, એમ કહીએ તો પણ ચાલે। જે દૂરથી દેખતા હતા એ આજે નજીકથી જોવા મળશે અને એનું સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ આનો પ્રચાર થયો છે। તો હરિભાઈ સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે આટલું સુંદર આયોજન કર્યું અને એ માટે આખા તમામ જે લોકો છે તમામનો ખૂબ ખૂબ આભાર। ચોક્કસ પ્રકારે કહી શકાય કે લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થઈ હતી, ફ્લાઇટ જે જ્યારે રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે મહેસાણા લોકોને એવું લાગી રહ્યું હતું કે આ શું છે, કેના કારણસર આ એરોબેટિક્સ ટીમ જે છે તે આ પ્રકારના કરતબ કરી રહી છે। ક્યાંક જેને ખબર છે તે લોકો બહુ ખુશીથી ઝૂમ્યા હતા, પરંતુ જેને નથી ખબર તે ચોક્કસ ગભરાઈ પણ ગયા હતા કે મહેસાણામાં ફ્લાઇટ જેટ કેમ ઉડી રહ્યા છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।